કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ 5 ડેમો। મિત્રો ગુજરાતી ટ્રેન્ડિંગ સોંગ સ્ટેટસ જોઈએ એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો। એના માટે આપણી એલાઇટ મોશન એપની જરૂર પડશે। अच्छा हमको सिखा रिया है। અને હા મિત્રો, હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક नहीं ચેનલને સબસ્ક્રાઇબ અને બાજુમાં પેલા બેલ આઇકનને દબાવી દેજો મિત્રો, જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે મિત્રો। અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો નીચે લિંક આપેલી છે મિત્રો, તમે જોઈન થઈ શકો છો મિત્રો। વિડીયોને પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો। ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાનો છું, તો વિડીયો છેલ્લે સુધી જોજો। તો ફૂલ પ્રોજેક્ટ માટે ગૂગલ ઓપન કરી લેવાનું આપણે। મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે ગૂગલ અહીંયા સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચમાં લખી લઈશું ઠાકોર એડિટર। ઠાકોર એડી મિત્રો આ રીતે ઠાકોર એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દઈશું। ટચ કરશો એટલે આપણું પેજ લોડિંગ લેશે મિત્રો, અને આ રીતે સર્ચ થઈ આવી જશે મિત્રો। ઉપર જોઈ લેવાનું ઠાકોર એડિટર .in લોગો જોઈ લેવાનો, લોગોમાં ટી અને એ લાલ અક્ષરમાં લખેલું હશે મિત્રો। આના પર ટચ કરી દઈશું આપણે। ટચ કરશો એટલે નવું પેજ ઓપન થઈ જશે મિત્રો, થોડી રાહ જોવાની રહેશે આપણે મિત્રો। આ રીતે નવું પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચનું ઓપ્શન દેખાતું હશે તમને ઉપર। અહીંયા સર્ચનું ઓપ્શન દેખાય, આ સર્ચ પર ટચ કરી સર્ચમાં કોડ લખવાનો રહેશે આપણે મિત્રો। કોડ લખીશું 30783078 લખી સર્ચ પર ટચ કરી દેવાનું મિત્રો આપણે। ટચ કરશો એટલે પેજ લોડિંગ લેશે મિત્રો, અને પહેલો આર્ટિકલ દેખાશે મિત્રો। અહીંયા પહેલા આર્ટિકલ પર ટચ કરી દેવાનું। ટચ કરશો એટલે એડ આવશે, એડના અહીંથી સ્કીપ કરી લઈશું। સ્કીપ કરશો એટલે આર્ટિકલ ઓપન થઈ જશે મિત્રો, થોડી રાહ જોવાની રહેશે આપણે મિત્રો। આ રીતે આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું આપણે। આ રીતે નીચે જઈશું। નીચે જશો એટલે અહીંયા તમને ફૂલ પ્રોજેક્ટ અને ઇંગ્લિશ જે ટેક્સ્ટ લિસ્ટનો ફોન્ટ આપણે યુઝ કર્યો છે એ ફોન્ટ આપેલો છે મિત્રો। તો ફૂલ પ્રોજેક્ટને પહેલાં એલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનો અને ઇંગ્લિશ મોડને ડાઉનલોડ કરી એલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનો। તો આટલું કામ કરી પછી આપણે એલાઇટ મોશન ઓપન કરીશું અને આગળનું એડિટિંગ શીખીશું મિત્રો। તો અહીંથી બેક જઈશું મિત્રો આપણે। મિત્રો એલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટના ઓપ્શન પર ટચ કરી દઈશું આપણે। ટચ કરશો એટલે તમારા બધા પ્રોજેક્ટ દેખાશે મિત્રો। આપણે ગૂગલ પર જે ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરે એ ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। આ રીતે આપણું ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે મિત્રો। બધી ઇફેક્ટ સાથે આપેલો છે। ટેક્સ્ટ લિરિક્સમાં ફોન્ટ ના તો ફોન્ટ આપણે વેબસાઇટ પર અને ટેલિગ્રામ પર આપી દઈશું મિત્રો, ગુજરાતી ઇંગ્લિશ બંને ફોન્ટ ત્યાંથી ડાઉનલોડ કરી એલાઇટ મોશનમાં ફોન્ટ ઇમ્પોર્ટ કરી લેવાના। તો ફોન્ટ ઇમ્પોર્ટ કરવા માટે અહીંયા તમને નીચે જવાનું, નીચે ગ્રુપમાં ટેક્સ્ટ લિરિક્સ દેખાતા હશે મિત્રો, ગ્રુપ 1 લખેલું એના પર ટચ કરી દઈશું। એડિટ ગ્રુપ પર જવાનું, અહીંયા આવી જશે મિત્રો ટેક્સ્ટ લિરિક્સ। અહીંયા ઇંગ્લિશ ફોન્ટ ચેન્જ કરવા પહેલી લેયર પર ટચ કરી દેવાનું, એડિટ ટેક્સ્ટ પર જવાનું। અહીંયા ઉપર મિત્રો તમને ટેક્સ્ટનું નામ દેખાતું હશે મિત્રો, અહીંયા ટચ કરી દેવાનું। ટચ કરશો પછી અહીંયા વ્યૂ ઓલ ફોન્ટ પર ટચ કરી દેવાનું। ઉપર 3 લાઇન પર ટચ કરી દઈશું અને ઇમ્પોર્ટ ફોન્ટ પર તમારે જે ફોલ્ડર પર ડાઉનલોડ થઈ ફોન્ટ પડ્યા હોય ફોન્ટ અહીંયા ઇમ્પોર્ટ કરી લેવાના। આ રીતે ફોન્ટ ઇમ્પોર્ટ કરી લેવાના અને એડ કરી લેવાના। અહીંયા સર્ચ કરશો એટલે ફોન્ટ આવી જશે, ફોન્ટનું નામ। આ રીતે ફોન્ટ બધા ટેક્સ્ટ લિરિક્સમાં આ રીતે ફોન્ટ ચેન્જ કરી લેવાના, ગુજરાતી ઇંગ્લિશ બંને સેમ પ્રોસેસ કરવાની મિત્રો। આ રીતે ફોન્ટ ચેન્જ થઈ જાય એટલે મિત્રો અહીંયા તમને મારા નામનો લોગો દેખાતો હશે, તો અહીંયા ઠાકોર ટેકનિકલ 5 લખેલું એના પર ટચ કરવાનું, એડિટ ટેક્સ્ટ પર જવાનું અને આ નામ કટ કરી અને તમારું નામ લખી લેવાનું, એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે। ઓકેના આઇકન પર ટચ કરી દેવાનું। બેક જઈશું, અહીંયા પણ મિત્રો પહેલો આપણું અહીંયા લોગો આપેલો છે તો અહીંયા લોગો પર ટચ કરવાનું અને તમારો લોગો બનાવેલો હોય તો અહીંયા કલર એન્ડ ફિલ પર જવાનું। આ નંબર વાળી લાઇન પર ટચ કરી અને તમારો જે લોગો હોય એ લોગો એડ કરી લેવાનો, એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે મિત્રો। બેક જવાનું, આટલું કરશો એટલે તમારું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો। ખાલી અહીંયા ફોન્ટ ચેન્જ કરવાના રહેશે અને ફોટો તમારી રીતે બનાવી એડ કરવો હોય તો તમે એડ કરી શકો છો।
આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જાય એટલે હવે અહીંયા ગેલેરીમાં સેવ કરવા માટે ઉપર તીરવાળા ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.